નવસારીના ગણદેવીમાં જળબંબાકારની સ્થિતિ વધુ ખરાબ બની છે। ગણદેવીના 30 ગામનો સંપર્ક તૂટ્યો છે। બિલીમોરા નવસારીને જોડતો હાઈવે પાણીમાં ગરકાવ। અંબિકા અને કાવેરી નદીએ પોતાનો રસ્તો બદલ્યો હોય તેવા દ્રશ્યો। ગણદેવીમાં જળબંબાકારની પરિસ્થિતિ। બિલીમોરા નવસારીને જોડતો હાઈવે પાણીમાં ગરકાવ થયો છે। હાઈવેના દ્રશ્યો છે કે હાઈવે પાણીમાં ગરકાવ થયો છે। હાઈવે પર પાણી ફરી વળ્યા છે। નદીએ પોતાનો જાણે કે રસ્તો બદલી નાખ્યો છે તેવા દ્રશ્યો। ગણદેવીના 30 ગામોનો સંપર્ક તૂટી ગયો છે। ગણદેવીમાં સ્થિતિ વધુ ખરાબ બની છે। નવસારીમાં છેલ્લા અઠવાડિયાથી 6 થી 7 દિવસની પરિસ્થિતિ આવી છે। સતત વરસાદ થઈ રહ્યો છે। લોકો જાય તો ક્યાં જાય? નવસારીના લોકો ખૂબ હાલાકી વેઠવી રહ્યા છે કારણ કે આ કુદરતનો પ્રકોપ છે। નવસારીમાં જળબંબાકારની સ્થિતિ। અંબિકા અને કાવેરી નદીએ પોતાનો રસ્તો જાણે કે બદલી નાખ્યો હોય તેવા દ્રશ્યો। નવસારીની પૂર્ણા નદીનું જળસ્તર 27 ફૂટે પહોંચ્યું છે। નવસારી શહેરનો 30% ભાગ જળમગ્ન થઈ ગયો છે। શાંતાદેવી રોડ બંદર રોડ જળબંબાકાર થયો છે। અસરગ્રસ્ત વિસ્તારમાંથી લોકોને સ્થળાંતર કરાયા છે। મનપાએ વગર કામ ઘર બહાર ન જવાની અપીલ કરી છે। એટલે કામ જો હોય તો બહાર નીકળજો, પરંતુ કામ વગર મહેરબાની કરી બહાર ન નીકળતા આ તંત્ર તરફથી અપીલ કરવામાં આવી છે। મહાનગરપાલિકાએ અપીલ કરી છે ખાસ નવસારીના લોકો માટે, કામ વગર ઘરની બહાર ન નીકળો। બહાર પરિસ્થિતિ ખૂબ ખરાબ છે। પાણી ભરાયેલા છે। પૂર્ણા નદીનું જળસ્તર વધ્યું છે। નવસારી શહેરનો 30% ભાગ જળમગ્ન થઈ ગયો છે। શાંતાદેવી રોડ બંદર રોડ જળમગ્ન થયો છે। આકાશી દ્રશ્યો આપ જુઓ। ઝી 24 કલાક આપને આકાશી દ્રશ્યો બતાવી રહ્યું છે જ્યાં પાણી જ પાણી છે। આ કોઈ રહેણાંક વિસ્તાર નથી લાગી રહ્યો। આ જાણે કે નદી હોય તેવા દ્રશ્યો છે। આખો વિસ્તાર બેટમાં ફેરવાયો છે। 30% ભાગ સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ છે। એટલે તંત્ર પણ અત્યારે સજ્જ છે, પણ લોકોને પણ તંત્રે અપીલ કરી છે કે આ વરસાદમાં પાણીમાં સાવધાની રાખો। બે દિવસથી નવસારીને ગમરોડતો મેઘો થોડો શાંત પડ્યો છે, પરંતુ નવસારીના ઉપરના જે જિલ્લાઓ છે એમાં પડી રહેલા ભારે વરસાદને કારણે નવસારીની પૂર્ણા નદી 27 ફૂટ પર પહોંચી ગઈ છે। 27 ફૂટે પહોંચતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। હાલ આપણે જે છે એ શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં છે અને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો આ આકાશી દ્રશ્યો છે જે બંદર રોડ વિસ્તાર છે। બંદર રોડ વિસ્તારના છે, અહીં જે શ્રમિક પરિવારો રહે છે એમના ઘરોમાં પાણી ભરાયા છે અને આ જે દ્રશ્યો છે એ આપને એના પરથી તાળો મેળવી શકાય છે કે કેટલું પાણી છે। લોકોના ઘરોમાં પાણી ભરાયું છે। લગભગ 30% જેટલું નવસારી શહેર પાણીમાં ગરકાવ થયું હોય એવી સ્થિતિ છે। હજી પણ પૂર્ણાના પાણી વધી રહ્યા છે અને પાણી વધતા જે સ્થિતિ બની છે, લોકોને સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને અહીં જે છે પાણી વધતા ઘણા લોકો જે છે કેટલા પાણી થયા છે, શું છે સ્થિતિ એ જોવા માટે પહોંચી ચૂક્યા છે। ત્યારે આપણી સાથે જોડાયા છે અહીંના નાગરિક, તેમની સાથે વાત કરીશું। જી, આપનું નામ? નામ ગુણવંત પટેલ છે। ગુણવંતભાઈ, શું નજારો જોઈ રહ્યા છો? છેલ્લા 4 દિવસથી શહેરની અંદર અવિરત વરસાદ પડે છે। ગઈકાલે બી લગભગ પૂર્ણા નદીની સપાટી 23 ફૂટ હતી, જે પછી જેનાથી વધારે છે અને હાલ લગભગ 27 ફૂટની આજુબાજુ વહી રહી છે। ત્યારે હાલ હું બંદર રોડ પર ઊભો છું। બંદર રોડ પર બધા પાણી ભરાયા છે રહેણાંક વિસ્તારને, અને બીજા 2-4 કાશીવાડી છે, કાલિયાવાડી છે, દસરા ટેકરી છે, હિદાયતનગર છે, રિંગ રોડ છે, ઘણા બધા પૂરગ્રસ્ત વિસ્તારની અંદર લોકોના ઘરો પાણીની અંદર ડૂબી ગયા છે। મહાનગરપાલિકા એમના તરફથી જે કઈ રહેવા ખાવાની જે સ્થળાંતર કરવાની જે વ્યવસ્થા છે મહાનગરપાલિકા કરી રહી છે, એ યથાયોગ્ય છે। આ રીતે બધા જે શહેરમાં પાણી ભરાય અને લોકો જોવા માટે નીકળી પડે એ કેટલું યોગ્ય? ચોક્કસથી કહી શકાય કે જેમની આપવીતી છે, જેમના ઘરમાં પાણી ભરાયા છે, એમની વ્યથા એમને જ ખબર હશે। બાકી લોકો આનંદ મેળવવા માટે આવતા હોય છે। આ નહીં થવું જોઈએ, જેના કારણે શહેરમાં અત્યારે તમે જોશો તો સ્ટેશન સિવિલ વિસ્તારની અંદર એટલું બધું ટ્રાફિક થઈ ગયું છે અને એટલી બધી અગવડતા પડી રહી છે। તો લોકોએ સમજીને આ સમયે બહાર નહીં નીકળવું જોઈએ અને પોતાની બુદ્ધિમત્તાનો ઉપયોગ કરવો જોઈએ। તો શહેરમાં અત્યારે તો વરસાદ થોડો ધીમો પડ્યો છે, પરંતુ જે અવિરત વરસાદ છે એના કારણે મુશ્કેલી વધી છે। નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી છે
અને આ પાણી ભરાતા જે બાકીનો જે વિસ્તાર છે એના લોકો આ પાણી જોવા માટે નીકળી પડે છે। ત્યારે તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે જરૂરી નહીં હોય તો ઘરની બહાર ન નીકળો, જેથી વ્યવસ્થા કરવામાં સરળતા રહે, નહીં તો શહેરના રસ્તાઓ પર ટ્રાફિક વગર કામનું થશે અને લોકોને હેરાનગતિ થશે અને જ્યારે જે જરૂરિયાત જે અસરગ્રસ્ત લોકો પાસે જે વસ્તુ પહોંચાડવાની હશે એ પહોંચી ન શકે। ત્યારે લોકોને પણ ઝી 24 કલાક અપીલ કરે છે કે વગર જરૂર વગર બહાર ન નીકળે અને તંત્રને પણ સહયોગ આપે। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી। ચીખલીથી વલસાડ જતો નેશનલ હાઈવે 48 પ્રભાવિત થયો છે। કાવેરી નદી અતિ ભયજનક લેવલે પહોંચતા પાણી એલર્ટ છે। પાણીનો જે પ્રભાવ વધી રહ્યો છે, પોલીસ પણ એલર્ટ છે, તંત્ર પણ એલર્ટ મોડમાં છે। વલસાડ તરફ જતા તમામ વાહનોને રોકી દેવાયા છે। હાઈવે આસપાસના વિસ્તાર પાણીમાં ગરકાવ છે। કાવેરી નદી અતિ ભયજનક લેવલે પહોંચતા પોલીસ એલર્ટ મોડમાં, પાણી વધી રહ્યું છે। વલસાડ તરફ જતા તમામ વાહનોને રોકી દેવાયા છે। હાઈવે આસપાસના વિસ્તાર પાણીમાં ગરકાવ। ચીખલીથી વલસાડ જતો નેશનલ હાઈવે 48 પ્રભાવિત થયો છે। ગુજરાતમાં સેકન્ડ રાઉન્ડમાં પધારેલા મેઘરાજા હવે ખમૈયા કરવાનું નામ નથી લઈ રહ્યા અને પોતાની જે કહેવાતી જે રાહત છે તે હવે આફતમાં પરિવર્તિત કરી રહ્યા છે। તે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે અને નવસારી હોય કે વલસાડ હોય 30 થી 40 ઇંચ વરસાદ આ છેલ્લા 48 થી 72 કલાકમાં વરસી ગયો છે, જેના પરિણામે વિવિધ જે મુશ્કેલી છે તે લોકોને હવે જોવા મળી રહી છે। હોંડ ગામે જે કાવેરી નદી આવે તે પૂર્વે જ ટ્રાફિક જામ સર્જાઈ ચૂક્યો છે, એટલા માટે કે તંત્રને આ ટ્રાફિકને બંધ કરવાની ફરજ પડી છે। કાવેરી નદીના જે જળ સ્થળ છે તે બ્રિજને લગોલગ પહોંચી ગયા છે। પાણી પણ ભરાઈ ગયા છે, જેના દ્રશ્યો પણ ઝી 24 કલાકની ટીમે બતાવ્યા છે। બીજી તરફ કેમેરા પર્સનને કહીશ, આપ જોઈ શકો છો નેશનલ હાઈવે બ્રિજ તરફ જતો બંધ છે, પરંતુ હાઈવેને સમાંતર જે ઊંડાણવાળા વિસ્તાર છે કે ત્યાં અડધા પણ વૃક્ષો ડૂબી જાય તે પ્રમાણેના પાણી ભરાઈ ગયા છે। એટલે આ પરિસ્થિતિ ક્યારે થાળે પડશે તેનો કોઈ જ હાલ અંદેશો નથી, કારણ કે વરસાદ પણ રોકાવાનું નામ નથી લેતો। થોડીક ક્ષણો માટે વરસાદે વિરામ લીધો હતો, પરંતુ હાલમાં ફરી એકવાર અતિભારે વરસાદ શરૂ થઈ ગયો છે અને આ વરસાદ હવે આફતનું સ્વરૂપ લઈ ચૂક્યો છે તેમ કહી શકાય। ચીખલી તાલુકાથી કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા। અમારા સંવાદદાતા ઠેર ઠેર છે અને તમને માહિતી આપી રહ્યા છે। જે પરિસ્થિતિ છે તેની પણ તંત્ર તરફથી પણ એટલી અપીલ કરવામાં આવી છે કે આવા સમય તમે બહાર ન નીકળો। આ સ્ટેટ હાઈવેના દ્રશ્યો છે। કાવેરી નદી અતિ ભયજનક લેવલે પહોંચતા પોલીસ એલર્ટ મોડમાં છે। વલસાડ તરફ જતા તમામ વાહનોને હાલ પૂરતા રોકી દેવાયા છે। હાઈવે આસપાસના વિસ્તારમાં પણ પાણી ભરાયેલા છે, જેથી આ વિસ્તારમાં વાહનોને રોકાયા છે। આગળ જે પરિસ્થિતિ છે તે ભયજનક છે, જેથી વાહનોને અત્યારે રોકી દેવાયા છે। હાઈવે 48 સ્ટેટ હાઈવે 48 જે પ્રભાવિત થયો છે, કાવેરી નદી પોતાની ભયજનક લેવલે પહોંચી ચૂકી છે।